जाने कब कौन जिंदगी का हिस्सा बन जाता है. हेलो, नमस्ते, स्वागत सुस्वागतम, अभिनंदन एंड वेरी गुड इवनिंग, सॉरी वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू. કેમ છો? યસ, લાસ્ટ યરના આપણા સક્સેસફુલ પ્રોગ્રામ પછી આપણે ફરી મળી રહ્યા છે. સેકન્ડ આ વખતે ગોસ્વામી ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ વખતના સ્ટાર સુપરસ્ટાર આપણને સ્ટેજ પર જોવા મળ્યા હતા. ઘણા બધા ડાન્સ પરફોર્મન્સ, સ્પીચ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી કવિત્વ કહેવાય. યસ, આપણી વચ્ચે ઘણા કવિઓ પણ છે જેમને મેમોરેબલ એમના તરફથી જે પરફોર્મન્સ આપ્યું હતું. આજ સુધી મને તો યાદ છે, તમને બધાને યાદ છે? યસ, તો ભાઈ શરૂ કરવા પહેલા પ્રોગ્રામ આપણે થોડી ગુફ્તગુ થઈ જાય. હું છું મેઘા મહેતા, આજની તમારી હોસ્ટ. સાથે આપણે કરીશું ખૂબ બધી મસ્તી અને મોજ, ધમાલ. યસ, કેમ નહીં? કારણ કે ગમે એટલા મોટા થઈ જઈએ ને, પણ દિલને તો બાળક બનાવીને જ રાખવું જોઈએ. શું કહેવું છે? જેમ કે બર્થડે સેલિબ્રેશન થયું ત્યારે દાદાજી હમણાં જો ખાલી બર્થડે સેલિબ્રેટ નથી કર્યું, એમણે ડાન્સ પણ કર્યો ત્યાં. જોયું કોઈએ? યસ. તો ભાઈ સર, તમારી ઉંમર પૂછી શકું? એજ 78 યર્સના બાળક હતા ત્યારે સ્ટેજ પર. જોયું તમે? તો એમના માટે શાનદાર તાળીઓ થવી જોઈએ. અને એમના ફેસ પરની શાઇન જે છે, અને આટલું બધું લાઈક આપણે તો 40 આવીને જ કે ભાઈ થાકી ગયા, હે ને, કંટાળો આવે છે. પણ એમની પાસે શીખવા જેવું છે કે થાક અને કંટાળા જેવું કંઈ હોતું નથી. ઓનલી એન્ડ ઓનલી હેપીનેસ. સો આજનો પ્રોગ્રામ આપ સૌની સાથે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને જી હા, મસ્તી મજા ધમાલ તો કરવાની જ છે. એટલે સ્ટાર્ટ કરશું આપણે લકી વનથી. અહીંયા ઉપસ્થિત બધા જ મહેમાનોમાં કોઈ છે જે બહુ જ લકી છે, બહુ જ નસીબદાર છે, અને જેને આજનું ફર્સ્ટ પ્રાઇઝ મળવાનું છે. તો ગિફ્ટ જરા રેડી રાખજો. યસ, તો સૌથી નસીબદાર હશે જે બધા પાસે મોબાઈલ ફોન તો હોય જ છે, રાઈટ? હાથમાં બધાના ફોન હોય? નથી? ઓકે, પાસે તો છે ને. ચલો, કોની પાસે ફોન નથી એ સૌથી લકી. બચ્ચાઓ સિવાય, હા, 18+. કિડ્સ નહીં. નહીં ને, બધા જ પાસે હોય. ઓકે, તો ફોનની બેટરી જેની મેક્સિમમ હશે એ લકી વન. મેક્સિમમ બેટરી સાથે અહીંયા કોણ છે ફોનની? 94, 97, 100. સુપર! 100% બેટરી સાથે અહીંયા મેમ બેઠા છે. એનીવન એલ્સ? કોઈની 100% બેટરી ખરી ફોનની? હા, રાઈટ. તો ફર્સ્ટ પ્રાઇઝ લકી 1% આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેમ, તમારું નામ? જોશનાજી માટે તાળીઓ થઈ જાય. તમે લકી વન બન્યા છો કે ફોનની બેટરી, તમે ફોન ઓછો મચડ્યો છે. આપ સૌને જાણકારી માટે કહી દઉં, વર્લ્ડ નંબર 1 એડિક્શન અત્યાર સુધી ડ્રગ્સ હતું, બટ નાવ ઇન અ ડેઝ આપણે મોબાઈલ એડિક્શન એની જગ્યા લઈ લીધી છે. આપણે બધા જ કશે ને કશે આ આદતમાં ફસાયા છીએ. તો જેમણે ફોન ઓછો મચડ્યો હોય એ આદતથી બહાર છે, એટલે લકી વન છે. તો લકી વન પછી ઇન્ટેલિજન્ટ વન. બીજું પ્રાઇઝ જશે જે અહીંયા બહુ જ હોશિયાર હોય. બધે લક નથી ચાલતું, હાર્ડવર્ક દરેક જગ્યાએ ચાલશે. તો લકી વન એ હશે કે જે મારા પ્રશ્નનો જવાબ આપશે ફટાકથી. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન તમારી સામે આવી રહ્યો છે કે વાઈફનું નામ છે મિસિસ 9, દીકરાનું નામ છે 8, દીકરીનું નામ છે 7. તો પપ્પાનું નામ શું હશે? જલ્દી જલ્દી. 6. નો, એનીવન એલ્સ? જલ્દી. વાઈફનું નામ છે મિસિસ 9, દીકરાનું નામ છે 8, દીકરીનું નામ છે 7. તો પપ્પાનું નામ 10. એક્ઝેક્ટલી, મિસ્ટર 9. પ્રશ્નમાં જ જવાબ હતો. જો મિસિસ 9 છે તો હસબન્ડ મિસ્ટર 9. તાળીઓ થઈ જાય નારી શક્તિ માટે ભાઈ. અને સેકન્ડ પ્રાઇઝ લકી વન પણ નારી શક્તિને ગયું છે ને ઇન્ટેલિજન્ટ વન પણ. તમારું નામ? મેઘા. ઓ વાવ, મેઘાને ગિફ્ટ આપી રહી છે ઓફકોર્સ. ચલો, સરસ. સિમ્પલ ક્વેશ્ચન હતો પણ
પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો હોય છે, પણ આપણે દૂર સુધી જોઈએ છીએ, પાસે જોતા નથી. યસ, તો ઇન્ટેલિજન્ટ 1 પણ આપણને મળી ગયા છે, લકી 1 પણ મળી ગયા છે. અને ગઈ વખતે જેમાં બહુ જ મજા પડી હતી ને આપણે, એ હતું ટંગ ટ્વિસ્ટર. હા ને, અને જસ્ટ બિફોર 1 ડે મેં એક નવું ટંગ ટ્વિસ્ટર શોધ્યું છે જે હજુ મને નથી ફાવી રહ્યું. ઓકે, તો હાય લતાજી, સુપર ટેલેન્ટેડ પર્સન બેઠા જ છે અહીંયા વચ્ચે આપણી, અને ખૂબ સરસ. ભાઈ કોમ્પિટિશન નથી એ બી વાત એક મોટી છે. હા, કે ટેલેન્ટને અહીંયા સ્ટેજ મળી રહ્યો છે, બધે મળતો નથી. કારણ કે હુનર હોય છે ને, એ પ્રયત્ન વગર ગુમનામ હોય છે. હુનર પ્રયત્ન વગર ગુમનામ હોય છે, અને દરેક પ્રયત્નનું કોઈને કોઈ ઇનામ હોય છે. તો આજે આ સ્ટેજ મળી રહ્યો છે તમને એઝ અ ઇનામ પ્રાઇઝ. સો એવરીવન એન્જોય કરવાનું છે મસ્તી ધમાલ સાથે. અને ફર્સ્ટ ટંગ ટ્વિસ્ટર જે મને નથી આવડી રહ્યું એ તમારે બોલીને બતાવવાનું છે. તૈયાર છો? અને અત્યાર સુધી જો 2 પ્રાઇઝ ગયા છે, બંને નારી શક્તિ. અચ્છા ઉમેશભાઈ ક્યાં ગયા આપણા પ્રમુખજી? મને એ કહેજો, આપણે નારી શક્તિ ના નારા લગાવીએ છીએ તો પુરુષોને શું કહીશું? સહન શક્તિ. તાળીઓ થઈ જાય. નારી શક્તિ તો પુરુષોને કહીશું સહન શક્તિ. પરફેક્ટ એક્ઝામ્પલ તો બધા જ અહીંયા બેઠા છે ફર્સ્ટ રોમાં છો, અને અનુભવ બોલે. પરફેક્ટ. હા, સહન શક્તિ. તો હવે હું ઈચ્છીશ કે સહન શક્તિ જે છે ને એ પોતાની શક્તિ પ્રદર્શન કરે અને થોડુંક આ કોશિશ કરે ટંગ ટ્વિસ્ટર. તો હિન્દીમાં ટંગ ટ્વિસ્ટર છે, મેં કીધું એમ મને બી નથી ફાવી રહ્યું. હા, હું કોશિશ કરીશ. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. તો કોણ બોલશે? ફટાફટ બોલવાનું છે, ફક્ત 3 વાર, ઓનલી 3 ટાઈમ. કોના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે? 20-25 વર્ષ? નારી શક્તિ નહીં, સહન શક્તિ. સહન શક્તિ. હા જી, તો તમારે પ્રયત્ન કરવાનો છે, કારણ કે આ એક રહસ્ય છે. ના ના ના, કોશિશ કોશિશ. ગઈ વખતે બી આપણે નારો લગાવ્યો તો ખબર છે ને? હા જી, કે કોશિશ તો કરવી પડશે તમારે. જીસ તાલે કી ચાબી ઉસ ચાબી કા તાલા. બસ આટલું જ. 3 વાર ફટાફટ. जिस ताले की चाबी उस ताले का चाबी, जिस ताले की चाबी उस ताले की चाबी, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. ગુડ ટ્રાય. તાળીઓ થઈ જાય એમના માટે. કોશિશ સારી કરી છે, પણ ચાબીનું તાવી બી થઈ ગઈ છે. અને અહીંયાથી સરે સામેથી હાથ ઉપર. સર, તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? 37. શું વાત છે ભાઈ! જો પ્રયત્ન કરી રહ્યા છે ને, નોર્મલી આપણે કહીએ છીએ કે આ જે ટંગ ટ્વિસ્ટર છે ને, પરણિત પુરુષો ક્યારેય નથી કમ્પ્લીટ કરતા. તો આપણે જોઈએ સર કેટલી વાર પ્રયત્ન કરે છે. થોડી સ્પીડમાં. હા જી સર. जिस ताले की चाबी इस चाबी का ताला, जिस ताले की चाबी इस चाबी का ताला, जिस ताले की चाबी इस चाबी का ताला. क्या बात है! तालियां बनती है. અને મેડમ, આ તમે દુપટ્ટો સરખો કરો છો કે હાથ ઉપર કરો છો? હજી આપણા હાથ ઉપર કરતા સાચવજો, હું આવી જઈશ તમારી પાસે. તો તમે બોલશો ને થોડી યોયો હની સિંગ સ્ટાઇલમાં. जिस ताले की चाबी उस चाबी का ताला. फास्ट फास्ट. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. તાળીઓ થઈ જાય. વેલ ડન, ગુડ ટ્રાય. વોટ્સ યોર ગુડ નેમ? સિદ્ધાર્થ ગોસ્વામી. ગોટ ટેલેન્ટ. અચ્છા, એના દાદા છે એટલે ચલો ભાઈ, જો દાદાએ પ્રયત્ન કર્યો અને અહીંયા દીકરાએ પૂરો કર્યો છે, તો એક ગિફ્ટ હજુ આપજો પ્લીઝ. 1 મોર ગિફ્ટ. 3 વાર બોલવાનું હતું અને સિદ્ધાર્થે સિદ્ધ કરી દીધું છે. કોંગ્રેચ્યુલેશન્સ. જો મેં પહેલા જ કહ્યું હતું
કે પરિણીત પુરુષોના વશની વાત નથી, તો એનું રહસ્ય બી કહી દો કેમ આવું થાય છે. આટલા બધા હું પ્રોગ્રામ કરું છું, તમે બોલી લેશો? આવો આવો. હાજી ટેલેન્ટ જો હિરેનભાઈ આવી રહ્યા છે આપણી વચ્ચે. ફટાફટ બોલવાનું હો, પણ યસ હોના ચાહીએ. તો તમારે સ્પીડમાં બોલવાનું છે. હા સ્પીડમાં. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस ताली का चाबा. यहाँ तो खुद सिखाने वाली मैम भी गलती खा गई. हाँ मैंने पहले ही बोला कि ये कल ही सुना है, मुझसे भी नहीं हो रहा है, तो कौन करके बताएगा? आपको बोलना पड़ेगा. एक बार ट्राई. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस चाबी की चाबी गया. इसे गॉड टैलेंट कहते हैं. गलती हो या ना हो, टैलेंट दिखाना चाहिए. यस કેમ નહીં ભાઈ, તાળીઓ થઈ જાય. સુપર. કોશિશ करने वाले की कभी हार नहीं होती. યસ તમે બોલશો? ચલો ભાઈ ફટાફટ બોલવાનું છે. પ્રાઇઝ તો એમને મળ્યું છે કે પ્લીઝ થોડા અહીંયા આવી જજો. યસ સ્પીડમાં. ઓકે. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. ઓ નારી શક્તિ જિંદાબાદ. તો ખૂબ સરસ. એમને પણ પ્રાઇઝ મળવું જોઈએ. સો એવરીવન આજની સાંજ શું વાત છે? લાસ્ટ યર બી તમે જીતા હતા એમ ટંગ ટ્વિસ્ટર. શું નામ છે તમારું? ગોસ્વામી અર્ચિતા માટે શાનદાર તાળીઓ થવી જોઈએ. અને સરસ મજાનું બોલી લો છો. તમે પ્રેક્ટિસ કરજો. એમને વાંધો નહીં આવે. લગ્ન પછી તો છે ને સ્ત્રીઓની કાતર ઓર જબરદસ્ત ડબલ સ્પીડમાં ચાલે નહીં. ઓકે સો એવરીવન ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ આપણે સાથે મળીને માણવાનો છે. તો હવે આપણે વધુ સમય ના લેતા પ્રોગ્રામ તરફ આગળ વધીશું. જી ફર્સ્ટ આપણે પ્રભુ પ્રાર્થનાથી દીપ પ્રાગટ્યથી આપણા પ્રોગ્રામની શરૂઆત કરશું. હું દીપ પ્રાગટ્ય માટે માયાબેન પાંડેજી, મનીષાબેન ગોસ્વામી, મનહરગીરી ગોસાઈ, ઉમેશપુરી, જિજ્ઞેશગીરી, શંકરગીરીજી, મેહુલગીરીજી, દર્શનજી, દર્શિતજી એન્ડ પંકજગીરી, આપ સૌને હું દીપ પ્રાગટ્ય માટે ઇન્વાઇટ કરું છું. પ્લીઝ પ્રભુના નામથી, એમના આશીર્વાદથી આજના આપણા પ્રોગ્રામની શરૂઆત કરશું. આપણે સૌ હાથ જોડીને પ્રભુ વંદનામાં ભક્તિમાં જોડાઈશું. એવરીવન પ્લીઝ જોઈન યોર હેન્ડ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धन
कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं ગણેશજીની જ્યોતિથી નૂર મળે છે, સૌના દિલોને સુકૂન મળે છે. જે પણ જાય છે એમને દ્વાર એને કંઈક ને કંઈક જરૂર મળે છે. બોલો ગણપતિ બાપ્પા. જી હા, હવે આપણે હાજી પ્રભુનું નામ તો આપણે લીધું જ છે. મહાદેવે પોતે જ કહ્યું છે કે એમના નામ પહેલા ગણેશજીનું નામ લેવાશે. તો હવે આપણે સાથે મળીને જયકારો બોલાવવાનો છે. જય મહાદેવ. ભાઈ આટલા બધા મહાદેવના ભક્તો ભેગા થાય પછી અવાજ કેવો હોવો જોઈએ? જય મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જી હા, ये हुई ना बात. સો ભાઈ આપણે પ્રભુ ભક્તિ થઈ ગઈ છે. હવે રાષ્ટ્ર આપણા ભારત દેશ માટે પણ આપણે ખૂબ જ ગર્વ છે. તો હવે હું રિક્વેસ્ટ કરીશ પંકજગીરી ગોસ્વામીજીને કે પ્લીઝ આપ સ્ટેજ પર આવો. પંકજગીરીજી હેલો અને જે આપણી સાથે રાષ્ટ્રગીતમાં આપણે સૌ એમની સાથે જોડાઈશું. અને હું રિક્વેસ્ટ કરીશ આપ સૌને કે પ્લીઝ આપ સૌ આપની જગ્યા પર ઊભા થઈ જજો. રાષ્ટ્રગીતમાં એક સાથે જોડાવા માટે આપ સૌને આમંત્રિત કરીએ છીએ. રાષ્ટ્રગીત માટે એક સાથે આપણે સૌ જોડાઈશું. जनमन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे. થેન્ક યુ સો મચ. જી આપણે ખૂબ જ ઝડપથી આપણો પ્રોગ્રામ શરૂ બી કરી દયો છે અને આપ સૌ ખૂબ જ